મારા દિયર દાવો કરે છે કે તે 10 વર્ષથી એક જ મહિલા સાથે રિલેશનશિપમાં છે, પણ તે મહિલા કહે છે કે તેમણે 10 વર્ષથી વાત જ નથી કરી. વર્ષો સુધી મારા દિયર જીમે કહ્યું કે તે બ્રેડી નામની એક મહિલા સાથે ગંભીર સંબંધમાં છે. તે તેની સાથે રહેવા માટે પરિવારના પ્રસંગો અને રજાઓ છોડી દેતો, અમારી સામે ફોન પર તેની સાથે વાત કરવાનું નાટક કરતો અને તો દાવો પણ કરતો કે બ્રેડી તેના ફોન પ્લાનમાં છે. તેને બધું જ ખબર હતું, તેની તબિયત વિશે, તેની ભત્રીજીઓના નામ અને તેની કૂતરીએ દ્રાક્ષ ખાધી હોય તેવી કોઈ સામાન્ય વાત પણ. પણ એક સમસ્યા હતી. હું ક્યારેય તેને રૂબરૂ મળી ન હતી. લગ્નો કે ફેમિલી રિયુનિયનમાં તે કેમ નથી આવી શકતી, તેના માટે જીમ પાસે હંમેશા કોઈ ન કોઈ બહાનું તૈયાર હતું. વાતો ત્યારે વિચિત્ર બની જ્યારે મારા પતિએ ફેસબુક પર બ્રેડીનો એક ફોટો જોયો, જેમાં તે એક પાર્ટીમાં એક ફાયર ફાઈટરને કિસ કરી રહી હતી. જીમ મહિનાઓ સુધી ખૂબ જ દુઃખી રહ્યો, પણ પછી તે ફરીથી એવું નાટક કરવા લાગ્યો કે તેઓ હજુ પણ સાથે છે. અંતે મેં બ્રેડીને મારા પુત્રના જન્મદિવસ પર આમંત્રિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાનું નક્કી કર્યું. તેનો જવાબ એક મોટા ઝટકા જેવો હતો. તેણે મને કહ્યું કે તેણે 10 વર્ષથી જીમ સાથે વાત કરી નથી અને હવે ક્યારેય તેની સાથે વાત કરવાની તેની કોઈ ઈચ્છા નથી. જીમ તરત જ ગભરાઈ ગયો. તેણે મને તેને બ્લોક કરવા માટે વિનંતી કરી અને દાવો કર્યો કે તેઓ ફક્ત વચ્ચેની ગેરસમજ દૂર કરી રહ્યા છે. પણ જ્યારે મેં બ્રેડીને કહ્યું કે જીમને તેના જીવનની ચોક્કસ વિગતો ખબર છે, ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ. તેણે મને કહ્યું કે તેની પાસે તો જીમનો ફોન નંબર પણ નથી. પછી અમને ખબર પડી કે આ બધી માહિતી ક્યાંથી મળી રહી હતી. બ્રેડીએ તેની માતાને ફોન કર્યો અને તેની માતાએ કબૂલાત કરી કે તે વર્ષોથી જીમ સાથે સંપર્કમાં હતી, બસ જીવન વિશે વાતો કરતી હતી. લાગે છે કે તે માતા પોતાની પુત્રીઓ માટે અતિશય પાગલ છે અને તે જીમને બ્રેડીના જીવનની એક નાની વાત જણાવતી રહી હતી. હવે આપણી સામે એક ડરામણો પ્રશ્ન છે, શું જીમ માત્ર ભ્રમમાં છે કે પછી તે ખરેખર તેની માતા સાથે ગુપ્ત સંબંધમાં છે?